નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ। प्यारे दोस्तों, पेन कॉपी લઈને બેઠા હશો। વિદ્યુત પ્રવાહના નેક્સ્ટ લેક્ચરમાં જઈએ એની પહેલા હું તમને લાસ્ટ લેક્ચર થોડું યાદ કરાવી લઉં છું, તો બરાબર ધ્યાન આપજો। ઓકે, તો લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા ડ્રિફ્ટ વેલોસિટીનું ફોર્મ્યુલા, ડ્રિફ્ટ વેલોસિટી અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો સંબંધ, ડ્રિફ્ટ વેલોસિટી એટલે કે વીડી અને વિદ્યુત પ્રવાહ ઘનતા જે વચ્ચેનો સંબંધ, ત્યારબાદ છેલ્લે ભણ્યા હતા વાહકતા। ઓકે, ધ્યાનથી સાંભળજો। આજનો ટોપિક છે, આજના લેક્ચરમાં મોબિલિટી, ઓહમના નિયમની મર્યાદા, અને ત્યારબાદ આપણો જેમ જેમ ટાઈમ રહેશે એ રીતે આગળ જઈશું। તો પહેલો ટોપિક છે મોબિલિટી। ધ્યાનથી સાંભળજો। વાહકતા જેવો એક શબ્દ છે મોબિલિટી। મોબિલિટીને મ્યુ વડે દર્શાવવામાં આવે છે, તેનો સિમ્બોલ છે મ્યુ। મેં તમને કહ્યું હતું કે આવા જે કઈ નવા એકમો છે મિત્રો, નવી જે રાશિ છે તેના એકમ અને પારિમાણિક સૂત્ર તમારે બનાવતા રહેવાનું છે, બરાબર? તો એનું જે હું ફોર્મ્યુલા આપું એના ઉપરથી તમારે બનાવતા રહેવાનું છે। મોબિલિટીની ડેફિનેશન શું છે? તો કે મોબિલિટી એટલે કે વાહકમાં એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગને તે વાહકની મોબિલિટી કહે છે, બરાબર? ધ્યાનથી સાંભળજો। કોઈ વાહક હોય, એ વાહકને બેટરી જોડી વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવે। ધારો કે આ વાહક છે, વાહકને બેટરી જોડી વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવે તો એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ જે વેગ મળે ઇલેક્ટ્રોનનો, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઇલેક્ટ્રોનને જે વેગ મળે એને મોબિલિટી કહે છે। અને આ મોબિલિટીનું મહત્વ શું છે? તો કે જેટલી મોબિલિટી વધારે એટલો પ્રવાહ વધારે, અને પાછો વધારે એટલું તો ખરું જ, પણ એ સરળતાથી મળે છે એવું આપણને દર્શાવે। ધ્યાનથી સાંભળજો। એની ડેફિનેશન, એનું ફોર્મ્યુલા શું કહે છે? એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઇલેક્ટ્રોનને પ્રાપ્ત થતા ડ્રિફ્ટ વેલોસિટીને આપણે મોબિલિટી કહીએ। ધારો કે એક વાહક છે જેનો ડ્રિફ્ટ વેગ આપણને મળે છે 5 મીટર પર સેકન્ડ। સપોઝ હું ખાલી સમજાવવા માંગુ, એક વાહક એવો છે કે જેની અંદર ડ્રિફ્ટ વેલોસિટી છે ધારો કે 7 મીટર પર સેકન્ડ। તો આપણને થાય કયો વાહક સારો? તો પહેલી નજરે આપણને દેખાય કે ભાઈ 7 મીટર પર સેકન્ડ જેનો ડ્રિફ્ટ વેગ હશે એ વાહક સારો। પણ બને એવું કે જે 7 મીટર પર સેકન્ડ, ધારો કે 5 મીટર પર સેકન્ડ ડ્રિફ્ટ વેગ મેળવવા માટે તમારે 20 ન્યૂટન પર કુલમ જેટલું વિદ્યુત ક્ષેત્ર આપવું પડે છે, અને ધારો કે 7 મીટર પર સેકન્ડ ડ્રિફ્ટ વેલોસિટી માટે ધારો કે તમારે 50 ન્યૂટન પર કુલમ વિદ્યુત ક્ષેત્ર આપવું પડે છે। તો પછી તમને ખ્યાલ આવી ગયો હશે કે 20 થી 5 જેટલો વેગ મળતો હોય તો આ વાહક આપણો સારો, કારણ કે ઓછા વિદ્યુત ક્ષેત્રથી વધારે વેગ મળે છે। તો આનો મીનિંગ તો એવો થાય છે કે ભાઈ ઓછા વિદ્યુત ક્ષેત્રથી વધારે વેગ મળતો હોય તો એ વાહક સારો। તો જેની મોબિલિટી વધારે હશે એનો મીનિંગ શું થયો? કે ઓછા વિદ્યુત ક્ષેત્રથી વધારે વેગ મળે છે, અને જેની મોબિલિટી ઓછી એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્રના પ્રમાણમાં વેગ ઓછો મળે છે। ખ્યાલ આવ્યો કે નહીં? તો મોબિલિટી એ વિદ્યુત પ્રવાહના વહનમાં મહત્વનો ભાગ ભજવે છે। તો વીડી નો આપણી જોડે એક ફોર્મ્યુલા હતું, વીડી ઇઝ ઇક્વલ ટુ E by m into τ upon E, VD by E cancel, તો E τ by m। તો આવો આપણો મોબિલિટી નો આપણો ફોર્મ્યુલા બને છે E τ by m। E ઇલેક્ટ્રોન નો વિદ્યુતભાર, m ઇલેક્ટ્રોન નું દળ, τ એ એનો બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય, જેને આપણે સરેરાશ સમય કહ્યો હતો। તો ફરીથી મોબિલિટી શું છે? મોબિલિટી એક એવી રાશિ છે જે વિદ્યુત ક્ષેત્રના પ્રમાણમાં ઇલેક્ટ્રોનને કેવો વેગ પ્રાપ્ત થાય છે તે દર્શાવતી રાશિ આપણી મોબિલિટી। મોબિલિટી જેટલી વધારે એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્રના પ્રમાણમાં વધારે વેગ મળે છે, મોબિલિટી જેટલી ઓછી એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્રના પ્રમાણમાં ઓછો ડ્રિફ્ટ વેગ પ્રાપ્ત થાય છે।
ઓકે, તો આ વાત હતી આપણી મોબિલિટી, બહુ નાનકડો ટોપિક હતો. હવે શું કહે છે, ઓહમના નિયમની મર્યાદા, લિમિટેશન ઓફ ઓહમ્સ લો. ઓહમનો જે નિયમ હતો એની ભાઈ કઈક મર્યાદાઓ છે. બરાબર ધ્યાનથી સાંભળજો. ઓહમે આપણને એક નિયમ આપ્યો હતો. શું નિયમ હતો? પહેલા ઓહમના નિયમને યાદ કરી લઈએ. તો કે વિદ્યુત વાહકમાં વિદ્યુત પ્રવાહ વિદ્યુત સ્થિતિમાનના સમપ્રમાણમાં હોય છે. એટલે કે I ચલે છે V, તો V ચલે છે I, તો V બરાબર IR કરેલું હતું. આ વાત આપણે એનાથી આગળના લેક્ચરમાં આખો ઓહમનો નિયમ ભણ્યા. મિત્રો ફરીથી વરે યાદ કરાવી દઉં. કોઈ ડાયરેક્ટલી આ લેક્ચરને જોતો હોય તો પ્લીઝ એમને વિનંતી કે આગળના જે લેક્ચર પડ્યા છે ચેનલ પર એ ક્રમ બાય ક્રમ જોવા, જેથી કરીને તમને સ્પષ્ટ ખ્યાલ આવશે. નહીતર તો ઓહમનો નિયમ પહેલા ભણી ગયા છીએ, હવે તેની મર્યાદા ભણીએ. એટલે ક્રમ બાય ક્રમ લેક્ચરને જોવા. ઓકે, હવે ઓહમનો નિયમ તો આ છે આપણો કે ભાઈ જેમ જેમ વિદ્યુત સ્થિતિમાન વધે એમ આપણો પ્રવાહ વધે છે. આવું ઓહમે કહ્યું. તો એ ઓહમના નિયમની ક્યાંક મર્યાદાઓ છે, એની લિમિટેશન છે. ખોટો નથી, ક્યાંક મર્યાદિત રહી ગયો છે. ક્યાં? હા, ઓહમના નિયમ પ્રમાણે જ્યાં જ્યાં ઓહમનો નિયમ છે એ પ્રમાણે એનો ગ્રાફ જે છે V વર્સિસ I નો જે ગ્રાફ છે એ આપણને સુરેખ મળે. જેમ જેમ ભાઈ વોલ્ટેજ વધે એમ સમપ્રમાણમાં આપણો પ્રવાહ પણ વધે છે. જેમ જેમ વોલ્ટેજ વધે એમ આપણો પ્રવાહ પણ વધે, એવું ઓહમે કહ્યું. પણ કેટલીક રચનાઓ એવી છે જેમ કે ડાયોડ, એક છે ગેલિયમ આર્સેનિક. તો ડાયોડની અંદર વોલ્ટેજ વધારતા જઈએ તો એ રીતે ઓહમના નિયમ પ્રમાણે પ્રવાહ આપણને મળતો નથી. આ રીતે પ્રવાહ નથી મળતો, આવી રીતે પ્રવાહ મળે છે. હવે પહેલો તો પ્રશ્ન એ રહેશે, ડાયોડ એટલે શું? ભાઈ ડાયોડ એક રચના છે જે આપણા 12મા ધોરણના બીજા સેમિસ્ટરમાં એક આખું ચેપ્ટર આવે છે અર્ધવાહક પર. એની અંદર આખા ડાયોડની વાત આવે છે. હું તમને એ રીતે શોર્ટમાં હાલ ડાયોડ ન સમજાવી શકું. એ જ્યારે જ્યારે તમે ચેપ્ટર શીખશો ત્યારે તમે ડાયોડ સુધી સમજી લેશો. હાલ પૂરતી હું એટલી જ વાત કરું છું કે ડાયોડમાં આવો સુરેખ આલેખ મળતો નથી. એટલે કે ડાયોડમાં ઓહમનો નિયમ જળવાતો નથી. મતલબ જેટલા પ્રમાણમાં વોલ્ટેજ વધે એ પ્રમાણે સમપ્રમાણમાં પ્રવાહ વધતો નથી. એવી જ રીતે ગેલિયમ આર્સેનિક એક અર્ધવાહક છે ગેલિયમ, અને એમાં એક અશુદ્ધિ ઉમેરી છે આર્સેનિક, એટલે કે અશુદ્ધ અર્ધવાહક છે. અશુદ્ધ અર્ધવાહક. તો એનો પણ ગ્રાફ આપણને V વર્સિસ એટલે કે I વર્સિસ V નો આલેખ એ પણ આ ટાઈપનો મળે છે, સુરેખ મળતો નથી. તો આવી કેટલીક રચનાઓ છે ગેલિયમ આર્સેનિક, ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર. આવી જે રચનાઓ છે મિત્રો એની અંદર આવા સુરેખ આલેખ મળતા નથી. મતલબ ત્યાં ઓહમનો નિયમ સાચો પડતો નથી. તો ઓહમનો નિયમ ખોટો નથી. ઓહમનો નિયમ વાહક પદાર્થો માટે સાચો છે. જેમ કે કોપર, એલ્યુમિનિયમ દ્રાવણ માટે સાચો પડે છે. તો આવા જે કેટલાક અર્ધવાહકોમાંથી બનેલી રચના હોય તો એ બધા માટે સાચો પડતો નથી. સાદા વાહકો માટે ઓહમનો નિયમ સાચો છે. તો અમુક હદ સુધી સાચો છે, અમુક રચનાઓમાં પોતે મર્યાદિત છે, ત્યાં જળવાતો નથી. તો આ વાત હતી આપણા ઓહમના નિયમની મર્યાદા. આ આલેખ પ્રમાણે મળતો હોય તો ત્યાં ઓહમનો નિયમ મિત્રો જળવાય છે. આવા આલેખ મળતા હોય, ટૂંકમાં સુરેખ ન મળતો હોય તો ત્યાં ઓહમનો નિયમ જળવાતો નથી એમ કહેવાય. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, હવે બીજો ટોપિક છે જુદા જુદા દ્રવ્યની અવરોધકતા. કોઈ આમાં લખાણ નથી, કોઈ ખાસ વાત નથી, ધ્યાનથી સાંભળો. તમારી બુકમાં એક ટેબલ છે. કોપર, ચાંદી, એલ્યુમિનિયમ, ગોલ્ડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, દરેક આવા પદાર્થ, પ્લાસ્ટિક, આવી દરેકે દરેક પદાર્થની અવરોધકતા આપેલી છે. એટલે કે જુદા જુદા દ્રવ્યની અવરોધકતા જુદી જુદી હોય છે. બધા વાહક હોય એમની અવરોધકતાનું મૂલ્ય નાનું હોય, પણ એ બધામાં એમની અવરોધકતા અલગ અલગ હોય છે.
ચાંદીની અલગ, ગોલ્ડની અલગ, કેલ્શિયમની અલગ, સોડિયમની અલગ, વાહક, અવાહક, અર્ધવાહક બધા જ દ્રવ્યોની અવરોધકતા અલગ અલગ હોય. વાહકમાં પણ બધા વાહકોની પણ અવરોધકતા અલગ અલગ હોય છે. તો આપણો ટોપિક છે જુદા જુદા દ્રવ્યની અવરોધકતા જુદી જુદી હોય. એના મૂલ્યો તમારી બુકમાં ટેબલમાં આપી દેવામાં આવ્યા છે. એ મૂલ્યોને કોઈ યાદ નથી કરવાના, એ ખાલી ડેટા છે, ખાલી જોવા માટે છે, એ કોઈ યાદ ના કરી દેતા. ઓકે, તો કે જુદા જુદા દ્રવ્યની અવરોધકતા જુદી જુદી હોય. અવરોધકતા જુદી જુદી હોય તો પછી તમને ખબર છે કે વાહકતા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન અવરોધકતા, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1/ρ. જો અવરોધકતા અલગ અલગ હોય તો એની વાહકતા અલગ અલગ હશે. ખ્યાલ આવ્યો કે? ઓકે, હવે નવો ટોપિક છે, આ આપણા માટે થોડો મહત્વનો બને છે, ધ્યાનથી સાંભળજો. અવરોધકતાનો તાપમાન પરનો આધાર. આ બહુ એક મહત્વનો ટોપિક છે, બરાબર ધ્યાનથી સાંભળજો. કેવા શું માંગે છે? અવરોધકતાનો તાપમાન પરનો આધાર. કોઈ પણ વાહક પદાર્થ હોય તો એમનો અવરોધ, એક આપણે આગળ ભણી ગયા, અવરોધ કઈ રીતે બદલાતો હતો યાદ કરાવું છું, તો ધ્યાનથી સાંભળ્યો. અવરોધનો એક ફોર્મ્યુલા હતો મિત્રો, R is equal to rho L by A. યાદ હશે, R is equal to rho L by A. આવું એક આપણું ફોર્મ્યુલા હતું. જો L લંબાઈ, A તારના આડછેદનું ક્ષેત્રફળ. તો જેમ જેમ તારની લંબાઈ બદલાય, જેમ જેમ તારનું આડછેદ બદલાય, એમ આપણો અવરોધ બદલાતો હતો. એનો મતલબ જો આપણે એક લાઈન લખી હતી નીચે કે અવરોધ જે છે એ પરિમાણ પર આધાર રાખે છે. તો એકતા અવરોધ કઈ રીતે બદલાતો હતો? વાહકના પરિમાણ ઉપરથી બદલાતો હતો. મતલબ વાહકની લંબાઈ બદલી દો, વાહકનો આડછેદ બદલી દો, તો પણ આપણો અવરોધ બદલાતો હતો. હવે શું કહે છે? અવરોધકતાની સાથે સાથે અવરોધે આવી ગયો. જો અવરોધકતા બદલાતી હોય તો તમારો અવરોધ પણ બદલાય. એટલે અવરોધકતા અને અવરોધ બંને આવી ગયા છે. એમાં અવરોધકતાનો તાપમાન પરનો આધાર. એક ભણ્યા આપણે પરિમાણ પરનો આધાર. પરિમાણ બદલાય તો પણ અવરોધ બદલાય. બીજું કે છે તાપમાન પરનો આધાર. તાપમાન બદલાય તો પણ અવરોધકતા બદલાય છે મિત્રો. હવે આપણને પેલું તમે સમજાવી દઉં કે લંબાઈ વધે તો એને લાંબો ટાઈમ સુધી અથડામણ કરતા કરતા જવું પડે. એ બધી વાતો આપણે ક્લિયર કરી દીધી, વારંવાર રિપીટ નહીં કરું. તો એ તો સમજાય છે કે જેમ પરિમાણ બદલાય તો અવરોધ કઈ રીતે બદલાય, પણ તાપમાન સાથે અવરોધ કઈ રીતે બદલાય છે સમજીએ મિત્રો. કોઈ પણ વાહક હોય તો એમાં આપણે કહ્યું હતું કે ધન આયન હોય અને એમાં મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય. હવે થાય છે શું મિત્રો કે જો તમારું તાપમાન વધે, ધારો કે વાહક એવડો ને એવડો છે, એની લંબાઈ એટલી જ રહે છે, કોન્સ્ટન્ટ રહે છે, એનું આડછેદનું ક્ષેત્રફળ કોન્સ્ટન્ટ રહે છે, પણ તમે એનું તાપમાન વધારી દો છો. ધારો કે 25 ડિગ્રી ટેમ્પરેચર હતું, એનામાંથી 50 ડિગ્રી ટેમ્પરેચર કર્યું, 25 માંથી 50 ડિગ્રી ટેમ્પરેચર કર્યું, તો અંદર જે પેલા ધન આયનો છે, સ્વાભાવિક છે, તમે જાણો છો મિત્રો કે કોઈ પણ પદાર્થને ઉષ્મા મળે, એ ગરમ થાય, ઉષ્મા ઉર્જા મળે, તો એમાં રહેલા જે ઘટક કણો હોય, પરમાણુ, અણુ, આયન, મુક્ત ઇલેક્ટ્રોન વગેરે વગેરે, એ બધા દોલન કરવા લાગે. એ બધા અંદર શું કરવા લાગતા હોય છે? દોલન કરવા લાગે. હવે જો વાહકનું તાપમાન વધે તો એમાં રહેલા ધન આયન પણ વાઇબ્રેશન કરશે, ઓસિલેશન કરશે. એમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન પણ સુરેખ માર્ગ, વિદ્યુત ક્ષેત્ર આપતા એ સુરેખ માર્ગે ગતિ કરતા હોય, એ દરમિયાન એ પણ થોડું વાઇબ્રેશન કરશે. હવે ધન આયનો વાઇબ્રેશન કરે, એમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન પણ વાઇબ્રેશન કરતા કરતા ગતિ કરે, તો સ્વાભાવિક છે મિત્રો કે એમાં અથડામણો વધારે થશે. ખ્યાલ આવે છે વાતનો? તો એમાં અથડામણો વધારે થશે. અને યાદ કરો, અવરોધ એટલે શું? અથડામણના કારણે જે ઉર્જાનો વ્યય થતો હતો
એ ઉર્જાના વ્યયને જ આપણે અવરોધ કહ્યો હતો. ધ વેસ્ટેજ ઓફ એનર્જી બાય કોલિઝન ઇઝ કોલ્ડ રેઝિસ્ટન્સ. એટલે કે અથડામણ દ્વારા ઉર્જાનો જે વ્યય થાય છે, આપણી ઉર્જા નાશ પામે છે, એ ઉર્જાના નાશને એના વ્યયને જ અવરોધ કયો હતો મિત્રો આપણે. તો હવે સ્વાભાવિક છે કે તાપમાન વધે, અથડામણ વધે, ઉર્જાનો વ્યય વધે તો અવરોધ પણ વધે. તો અવરોધ બે રીતે બદલાયો, એક પરિમાણની રીતે અને એક તાપમાનની રીતે. હા, અવરોધકતા આપણે કહ્યું કે જેમાં એકમ લંબાઈ એકમ આડછેદ હોય છે, એટલે અવરોધકતા છે પરિમાણ ઉપર આધાર નથી રાખતી, પણ અવરોધ પરિમાણ અને તાપમાન બંને રીતે બદલાય છે. અવરોધકતા પણ તાપમાનની સાથે બદલાય છે. તો વાત એક ક્લિયર થઈ ભાઈ? ઓકે. હવે તાપમાન સાથે બદલાય છે તો પછી બદલાય છે કેટલો? હું વારંવાર કહું છું કે આપણે અહીંયા એક આપણી જોડે એક મેથેમેટિક્સ ફોર્મ હોવું જોઈએ ભાઈ. બદલાય છે તો કેટલો બદલાય છે? તો એનો એક ફોર્મ્યુલા છે, ρT = ρ0 બ્રેકેટમાં 1 + α t - t0. આ અવરોધકતા બદલાય છે તાપમાન અનુસાર એકોર્ડિંગ ટુ ટેમ્પરેચર. અને આ રેઝિસ્ટન્સ છે, રેઝિસ્ટન્સ નું ફોર્મ્યુલા, બે સૂત્રો અલગ અલગ છે, અવરોધકતાનું અને અવરોધનું. ખાલી સિમ્બોલ બદલાય છે, બાકી સેમ. ρT RT, ρ0 R0, 1 + α t - t0, 1 + α t - t0. હવે ધ્યાનથી સાંભળજો મિત્રો, આ સૂત્ર કેવા શું માંગે પહેલા તો બરાબર યાદ રાખી લેજો, નોંધ કરી લેજો. મેં કહ્યું છે હાલ તમે જો જોડે જોડે ન લખી શકતા હો તો સ્ક્રીનશોટ લઈ લો અને પછી ભાઈ એને લખી દેજો બરાબર. ρT = ρ0 1 + α t - t0. એવી જ રીતે RT = R0 1 + α t - t0. આ સૂત્રો છે શેના સૂત્રો છે? તાપમાન અને અવરોધકતા, તાપમાન અને અવરોધ વચ્ચેનો સંબંધ ધરાવતા સૂત્રો છે. હવે અહીંયા ρT શું છે? તો કે T તાપમાને અવરોધકતા, T તાપમાને અવરોધકતા. ρ0 શું છે? તો સંદર્ભ તાપમાને અવરોધકતા. આલ્ફા શું છે? દ્રવ્યનો તાપમાન ગુણાંક. T0 શું છે? સંદર્ભ તાપમાન. અને T એટલે કોઈક બદલાયેલું તાપમાન. આ નોંધ કરેલી છે, નોંધ કરી દેજો તમે. તો સર ખબર ના પડે આમાં કઈ સંદર્ભ તાપમાન, ρT, ρ0, આલ્ફા, આ બધામાં ખબર ના પડે. નોંધ તો થઈ ગઈ, બરાબર ધ્યાનથી સાંભળજો. હું એક્ઝામ્પલ થી સમજાવીશ ત્યારે તમને ખબર પડશે. આ ફોર્મ્યુલા એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે આપણા માટે અગત્યનું છે, એટલે બરાબર ધ્યાનથી સાંભળજો. એવી જ રીતે સેમ આ છે RT અને R0. RT T તાપમાને અવરોધ, R0 સંદર્ભ તાપમાને અવરોધ, આલ્ફા T અને T0 સેમ રાશિ છે. હવે આ સૂત્ર કેવા શું માંગે છે? તો ઉદાહરણથી હું સમજાવું તો ખબર પડશે. ધારો કે મિત્રો બરાબર ધ્યાનથી સાંભળજો, આ સૂત્રને સમજવું હોય તો બરાબર ધ્યાનથી સાંભળજો. સપોઝ 30 ડિગ્રી તાપમાને એક વાહકનો અવરોધ ધારો કે 5 ઓહમ છે. 30 ડિગ્રી તાપમાને ધારો કે એક વાહકનો અવરોધ 5 ઓહમ છે. તો આપણને ક્વેશ્ચન પૂછે ભાઈ એનો 50 ડિગ્રી તાપમાને એનો અવરોધ કેટલો છે? 30 તો 5 છે, 50 તાપમાન થયું. તાપમાન વધશે, તાપમાન વધશે, અથડામણ વધશે, અથડામણ વધશે તો અવરોધ વધશે, અવરોધકતા વધશે. તો 30 હતી તો હવે 50 અવરોધકતા કેટલી છે અથવા અવરોધ કેટલો છે? મેં અવરોધ લીધો છે તો આ 30 તો આપી દીધું, 30 આટલું હતું. તો આ 30 ડિગ્રી જે છે ને એ સંદર્ભ તાપમાન કહેવાય, જેને T0 કહેવાય. સમજાઈ ગઈ છે વાત? એ દરમિયાન જે અવરોધ હતો એ R0 કહેવાય, સંદર્ભ તાપમાને અવરોધ. 50 જે છે 30 માંથી 50 થયું, 50 તમારે અવરોધ શોધવો છે. એ 50 જે છે એ T તાપમાન કહેવાય. 30 T0 50 T 5 જે તો 30 જે અવરોધ હતો તો એ આપણા T0 તાપમાને હતો એટલે R0. અને હવે તમને
આલ્ફા શું છે એ દ્રવ્યનો ગુણધર્મ છે કે તાપમાન સાથે પોતે કેટલું સેન્સિટિવ છે, તાપમાન સાથે ઝડપથી એના દોલનોથી અથડામણ થાય છે કે તાપમાન સાથે ઓછી અથડામણ એટલું બધું વાઇબ્રેશન નથી થતું. તો આલ્ફા જે છે એ દ્રવ્યનો ગુણધર્મ છે, એનું પ્રાયોગિક રીતે મૂલ્ય મેળવી લેવામાં આવ્યા છે. તો એક્ઝામ્પલમાં એ ડાયરેક્ટ એના ટેબલ હોય છે કે આલ્ફાનું મૂલ્ય દરેકનું ફિક્સ હોય છે, જેનો એકમ છે સેન્ટીગ્રેડ ઇનવર્સ અથવા કેલ્વિન ઇનવર્સ. તો હવે તમને સંદર્ભ તાપમાન, ટી તાપમાન, આલ્ફા આ વાતો તમને સમજાઈ ગઈ હશે. તો મોબિલિટી પછી ઓહમના નિયમની મર્યાદા, જુદા જુદા દ્રવ્યની અવરોધકતા જુદી જુદી હોય છે. અને બીજું વાત કરીએ આપણે કે ભાઈ અવરોધ જે છે એ બે રીતે બદલાઈ શકે છે, એક પરિમાણની રીતે બદલાય છે અને એક તાપમાનની રીતે બદલાય છે. પરિમાણની રીતે બદલાય છે કઈ રીતે? તો કે ρL/A પ્રમાણે મળે છે. તાપમાનની રીતે બદલાય છે તો અવરોધમાં કહીએ તો RT R0 બ્રેકેટમાં 1 alpha T T0. એવી રીતે રોમાં ρT ρ0 બ્રેકેટમાં 1 alpha T T0. ઓકે, ખ્યાલ આવી ગયો છે મિત્રો? તો આ ફોર્મ્યુલા યાદ રાખજો જ્યારે આપણે ન્યુમેરિકલ ચાલુ કરીશું. મિત્રો અહીંયા આપણે દરેક પ્રકારની થિયરી, ફોર્મ્યુલા અને એનો ન્યુમેરિકલ્સ કરવાના છે. ચેપ્ટરના અંતે આપણે જી અને નીટ માટે અલગથી લેક્ચર બનાવવાના છે. આ લેક્ચર તો ચાલુ જ રહેશે રોજ, પણ એના વગર આપણે એક્સ્ટ્રા લેક્ચર બનાવીને તમારા માટે જી અને નીટ માટે એક્સ્ટ્રા લેક્ચર પણ હું મૂકીશ. તો હું જ્યારે તમને થિયરી સમજાવું ત્યારે એનો જે કોન્સેપ્ટ છે એ બરાબર તમે સમજી લેજો, તો મિત્રો કોઈ જગ્યાએ તકલીફ નહીં પડે. ઓકે, હા, હવે ઘણા બધા મિત્રો ભાઈ લેક્ચરને જુઓ છો, તો લેક્ચરને જોયા પછી જો તમને એમાં કંઈક શીખવા મળતું હોય તો લાઈક કરો, એને ઘણા બધા સ્ટુડન્ટ સુધી પહોંચાડો, કંઈક કોમેન્ટ કરો, તમને જે એમાં કંઈ જે કે દેખાતું એ પ્રમાણે કોમેન્ટ કરો, તો કંઈક મને પ્રેરણા મળશે, મને કંઈક વધારે મહેનત કરવાની ઈચ્છા થશે. મિત્રો અત્યારે લગભગ 5 વાગ્યા છે સવારના, અને અત્યારે એક શાંત એટમોસ્ફિયર મળે એટલા માટે વહેલા જાગીને મારે લેક્ચર બનાવવા પડતા હોય છે. તો મને પણ થશે કે ભાઈ ચલો સ્ટુડન્ટો જોવે છે, એમને ફાયદો થાય છે, તો મને વધારે કામ કરવાની પ્રેરણા મળશે. ઓકે, આટલી વાતો ધ્યાનમાં રાખજો મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે.